એટલે drone ની mother છે. So drone is obtained from queen only, but parthenogenetically drone has no father. अच्छा, तो drone ने son પણ નથી એવું કહે છે. તો drone ની બધી daughters જ આવશે ને? drone ની daughter તો આવે જ ને? કે નો આવે? આવે. son તો ખાલી queen ના જોઈએ. son તો queen ના જોઈએ. તો queen અને drone ની daughters હોય. એવું? drone ની ને queen ની બે ની daughters હોય પણ son તો ખાલી queen નો છે. હા સર એવું જ હોય. એવું જ હોય. મસ્ત સેન્ટેન્સ છે એમાં. એ બહુ સમજવા જેવું છે અને તમારે લખવાનું છે. Drone cannot have father and son, but have grandfather and grandson. Confused. બોલને ડિસ્કસ કરીએ. વાંધો નહીં. Listen everyone. શું કહે છે? Yes. ના, પાછળની જનરેશન નું જોવાનું. ડ્રોનના ગ્રાન્ડફાધર નો મતલબ શું? ડ્રોનની મધર એટલે ડ્રોનની ક્વીન ન કહેવાય. ડ્રોનની ક્વીન એટલે પાછી કપલમાં થાય. ડ્રોનની ક્વીન કે ને હા, ડ્રોનની મધર એ બરોબર. આમાં છે ને આપણે આવું લખીને ત્યારે ટોપિક નું મર્ડર થઈ જાય એટલે વાંધો. હા, એવું કે એટલે ડ્રોન ને ગ્રાન્ડફાધર છે ને ગ્રાન્ડસન છે. કઈ રીતે એ તો પ્રૂફ કરું. એક મિનિટ, સાહિલ બોલે છે કે લિસન એવરીવન. યસ. હા, બરાબર. હા, અમે સાથે છીએ. એના ફાધર લેવાના છે. એટલે ક્વીન ના ફાધર ને ગ્રાન્ડફાધર કહેવાનું છે. ફાધર ના ફાધર ગ્રાન્ડફાધર નો થાય. Sahil is teaching something. Please listen everyone. Hello, please keep quiet. अच्छा, એટલે ડ્રોનની મધર ક્વીન, ક્વીનના ફાધર એટલે ગ્રાન્ડફાધર. તો ગ્રાન્ડસન એ રિવર્સ થયું ને? હા, એટલે જો ડ્રોનના ગ્રાન્ડફાધર હોય તો ગ્રાન્ડફાધરનો ગ્રાન્ડસન ડ્રોન જ થાય.
Okay, okay. Thank you. Any other? No question. That's what it was. પછી આપણે થર્ડ ચેપ્ટર સ્ટડી કરવાનું પછી એના માટે બાકી રાખો ગ્રાન્ડફાધર નો મીનિંગ હજી મને ન ખબર પડી ફાધર ના ફાધર કાઉન્ટ કરવા મધર ના ફાધર તો છે જ નહીં પણ છે એવું ન કે ફાધર તો છે જ નહીં કેવું લાગે કોઈને ખોટું લાગે अच्छा હવે સ્પેસિફાઈ કરી દો grandfather of two types paternal grandfather and maternal grandfather here it is not specified yes તમે નેટ ઉપર સર્ચ કરજો grandfather તે ખબર તો હોય જ but when I can say that paternal grandfather so you indicate that father's father એટલે આપણે એને દાદા કહીશું ડ્રોનના ફાધર છે પણ એની સોરી ડ્રોનની મધર છે મધરના ફાધરને ગ્રાન્ડફાધર કહે છે વાત એમ છે એટલે અહીંયા મેટરનલ ગ્રાન્ડફાધર એન્ડ મેટરનલ ગ્રાન્ડસન એટલે ડોટરનો સન કન્સિડર કરવાનો છે આવા રિલેશન તો આપણે નહોતા વિચારે હની બીમાં વિચારવાનું સન નો સન નથી ફાધર નથી કેવું મસ્ત સેન્ટેન્સ છે બરાબર ને બીના સન નો સન નથી સન ને ફાધર નથી બોલ વિચાર કર ક્લિયર this statement अच्छा तो તમે ચાર્ટ 2 or 3 જનરેશન નો ડ્રો કરશો આ બધું સોલ્વ થઈ જશે but now the main important two things which are remaining right બાકી રહી ગયા છે let me complete up to this any doubt પડી ગઈ ખબર ડ્રોન ને ફાધર નથી અને ડ્રોન ને સન પણ નથી ડ્રોન ને ગ્રાન્ડફાધર છે તો ગ્રાન્ડફાધર માં મેટરનલ ગ્રાન્ડફાધર ધ્યાનમાં રાખજો અને ગ્રાન્ડસન છે એટલે એની ડોટર નો સન ડ્રોન ની ડોટર નો સન ડ્રોન ની ટ્વિન નહીં આવતી ના ના મજા કોઈ છેલ્લું દિવસ જોઈ સાચું એકદમ તું અહીંયા સ્ટેજ ઉપર આવ્યો ને એ ડેરિંગ કર્યું ને એ સેલ્યુટેબલ છે બાકી અહીંયા આવે તો બધાના બ્રેક ડાન્સ થઈ જાય આઈ લાઈક આવો તમે આવો શ્યોર I like to make the creative teaching. Creative teaching, creative thinking હોય ને તો એમાં બહુ મજા આવે તમને. આપણે જેટલા ખુલીને ભણીએ ને એટલી તમને ટોપિકમાં બહુ મજા આવે. ચલો fine, remaining two things I will complete this and then we will continue with the mutation. Next afterwards, fine. After formation of the drone, ચલો હવે main points focus કરી લો. So haploid-diploid mechanism cleared because here male is haploid and female is diploid. That's why this type of the sex determination method
is known as haploid-diploid mechanism. Clear then? Fine. Now, after formation of the drone, the main drone is there previously. It will die. It is replaced by newly formed drone. એટલે ડ્રોન નો ગ્રાન્ડસન આવી જાય એટલે ગ્રાન્ડફાધર મળી જાય. After formation of queen, that old queen will die. After formation of the new queen, the egg which obtains the royal jelly, that egg is transformed into queen. So after formation of the new queen, the old queen will die. So old queen is replaced by the newly formed queen. And remaining workers, newly formed workers are added. અને ઓલા વર્કર્સ તો ડેડ થતા હોય, કોઈથી પ્રિડેશન થઈ જતું હોય, depends on the environmental condition. But new workers are added. Is it clear? No. Grandfather तो डेथ થઈ ગયા ને, grandson આવી ગયો. સોરી, ફાધર ડેથ થઈ ગયા કે ડ્રોન ના ફાધર નહીં, ક્વીન ના ફાધર. ડ્રોન ફોર્મ થઈ જાય ને. સોરી 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 કહું તો છું 5 વખત બોલ્યો. ડ્રોન ફોર્મ થાય ને એટલે જે જેને સાથે એની એટલા જે કપલમાં જે ડ્રોન છે ને પ્રીવિયસ ક્વીન ની સાથે જે સેક્સ્યુઅલી ફર્ટિલાઇઝેશન કરે છે that drone will die. Grandfather indicate नहीं करता. Father die. हाँ, queen ना father. Queen ना husband. Newly formed queen ना father क्या? हाँ, એટલે newly formed queen ना father. उधर. Queen ना husband ले लो. આ જો ત્યાં ડ્રોન ની ક્વીન કીધી ને અહીંયા પોતાડા ગયા. હસબન્ડ કેવું બોલ્યો? તમે સમજી ગયા ને શું થયું એ સમજ્યા? આપણે બધા સાંજે 6 વાગે છૂટીને અહીંયાથી બ્રહ્માકુમારી સર્કલ સુધી આવી રીતે ચાલી જશે. અને કાલે છે ને બપોરે 3 વાગે તમે આવો ને ત્યારે હું બ્રહ્માકુમારી સર્કલ બધા વ્હીકલ્સ પાર્ક કરશે. એટલે આપણે રેડી કરી જશું. પણ આવી રીતે કરવા 2-3 દિવસ આવું કરશું ને કે ત્યાં એનિમલ્સ બધા નહીં ફાઇન્ડ આઉટ થાય. રિયલમાં ઘડીક તો એમ થાય કે અચ્છા તો જે ડ્રોન ફોર્મ થયું છે એ જે ક્વીન માંથી ફોર્મ થયું છે એની સાથે જે સેક્સ્યુઅલી રિપ્રોડક્શન કરે છે that drone will die. Newly formed queen, so any mother queen will die. Fine, and workers are added. Replace word use નથી કરતો, workers, newly formed workers are added. So 2 questions are there here. Now ના ઝાયગોટ ફોર્મ કરીને
ઝાયગોટ ફોર્મ કરશે, પછી ડેથ થશે. પહેલા તો ડેથ થઈ જશે તો ઝાયગોટ જ નહીં બને, એટલે ક્વીન જ નહીં બને, વર્કર એ નહીં બને. એટલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ એસેન્શિયલ there. And now the one more important thing. See the another thing. Any confusion? हाँ, આ એક પેલા એક્સપ્લેન કરી દઉં, પછી એ તમને ફરીથી કહી દઉં. At the time of the sexual reproduction and zygote formation, one is obtaining the royal jelly. This is very important thing. The royal jelly is formed by Grus gland of worker bee. Worker bee from worker bees Grus gland. Worker bees માં Grus gland છે અને એ પણ પાછી worker bees. One egg ને royal jelly obtain થાય એટલી જ royal jelly form કરશે. And scientists believe that this royal jelly consists the special type of the chemicals which remove sterility in worker or infertility in worker. Generally workers are sterile female, so egg is transformed into worker majority. But out of this all the eggs, only one egg obtain that royal jelly. So this royal jelly breaks the infertility or sterility of that egg, and then it transforms it into queen. So this is for NEET. Don't write this in the NCERT topic. It is not given that here. Royal jelly પણ લગભગ નથી. તમને ડિસ્ક્રિપ્શન में બહુ જ ડીપમાં એક્સપ્લેન કર્યું છે. ચાર્ટ પણ તમે ડ્રો એવો કર્યો છે ટેક્સ્ટબુક ની અંદર, તમને જોઈને એમ લાગે કે આમાં કઈ છે એમ. That copy paste you can do, no problem at all. Fine, and you can draw this chart, that is also fine. अच्छा, હવે क्या डाउट है? एक ओके ओके આ drawn. ओके અહીંયા ક્વીન લઈ લો, કાલે કીધું છે queen drawn. Sexual reproduction fine, shortcut લો તો ચાલશે ને. अच्छा, અહીંયાથી ટુ ટાઈપ્સ, તો અહીંયા રોયલ જેલી, રોયલ જેલી
and queen, right? And here remaining are workers. એટલે અહીંયા મિયોસિસ ઇન્ડિકેટ કરજો. પાર્થેનો જેનેટિકલી ચલો ડ્રોન બનાવે. આ કાલની આપણી વાત. ચલો હવે આમાં ક્યાં ડાઉટ આવ્યો બોલો. ગ્રાન્ડફાધરની ડેથ છે, ફાધરની ડેથ. આની હજી આને કેરી ઓન કરીએ તો અહીંયા આ બંનેનું કેરી ઓન કરો તો અહીંયા ક્વીન બને, અહીંયા વર્કર બને, બરાબર? અને આનામાંથી ડ્રોન બનશે, બરાબર? હવે 3 જનરેશન લઈ લીધી, 1 2 and 3, મોર ધેન ઇનફ. ગ્રેન્ડસન ગ્રેન્ડફાધર છે, આ ગ્રેન્ડફાધર નું એવું નથી. આ જે ડ્રોન ફોર્મ થશે તો એ ડ્રોન નું જે મધર છે એ ક્વીન ની સાથે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે છે એ ડ્રોન વિલ ડાય. ગ્રેન્ડફાધર નહીં, એટલે આના ક્વીન ના ફાધર નું ડેથ થઈ છે, પણ એ ક્વીન જે છે એના ફાધર નું ડેથ આ ડ્રોન બનશે ત્યારે થશે. સોરી, ના ના ના, લખવાનું નથી, આ તો કહું છું ખાલી. હા, parental drone will die after formation of the drone from queen parthenogenetically, and after formation of this queen, that mother queen, the queen, this queen is mother of this newly formed queen, and so it will die. જેટલા ડ્રોન ફોર્મ થશે એટલા ડ્રોન ડેથ થશે. ફ્યુ આર ડ્રોન્સ. તમે હાઈવમાં જુઓ ને તો 60,000 to 80,000 બીઝ હોય છે. 60,000 to 80,000. Only one is queen, and 5 to 7 or maximum up to 10 are drones. But queen can parthenogenetically reproduce the new drones. According to the number of new drones, the number of old drones will die. They maintain its number. But majority, out of the 60,000 to 80,000, 60,000 to 80,000 are workers. Like 60,000 to 80,000, one is queen and few are drones. એને તમે neglect કરી શકો. And that's why mostly the hive is covered by the worker bees. અને વર્કર બીઝ જે છે એનામાં ડંક હોય છે, અને આપણા કોન્ટેક્ટમાં આવે વર્કર બી, અને એ જ્યારે આપણને બાઇટ કરે ત્યારે જેનો સ્ટિંગ છે, ડંક છે, એને આપણા બોડીમાં રિલીઝ કરે છે. then after that worker will die. શું કામ? You think about સાંભળો, આપણને હની બી બાઇટ કરે એટલે એનો ડંક જે છે એ આપણા બોડીમાં એન્ટર કરી, બરાબર? ત્યારે આપણને પેઇન થાય, ઇચિંગ થાય, આપણને એવું લાગે કે મનમાં ગરડી ગઈ. એવું નહીં થશે. આફ્ટર ધેટ ઇટ વિલ ડાય, બીકોઝ એને જે આપણા બોડીમાં સ્ટિંગ એન્ટર કર્યું છે એનાથી એ નેક્ટર સક કરતી. તો હવે નેક્ટર સક નહીં કરી શકે. And after sucking the nectar, it obtains the nourishment from it and from the honey. Gradually it will die. અને ડેથ થઈ જશે કન્ફર્મ. એના બોડીમાં જેટલા ન્યુટ્રિયન્ટ્સ હશે એટલું એને સર્વાઈવલ રહેશે. બાકી એ જે હની બી આપણને બાઇટ કરે છે એ મરી જ જશે. That's a definitely thing. This all the things is related to the agriculture. That will and this will come in the 9th chapter. Agriculture નો તમને આપ્યું છે આખું. હા, પછી આપણે હની એના constituents
And one more byproduct of the apiculture, that is wax. એ આપણે ત્યારે ડિસ્કસ કરશું. બરોબર? ચલો, now any doubt related to this? Yes. See, number of drones should be maintained there, and lifespan is also there. Lifespan is also there. આપણે કેમ આપણા ગ્રાન્ડફાધર ડેડ થઈ જાય છે, તો આપણા ફાધર, આપણા ગ્રાન્ડફાધરની નીચે આપણા ગ્રાન્ડમધર આવે પહેલા એજ વાઇઝ, પછી આપણા ફાધર આવે. એટલે આપણા ગ્રાન્ડફાધરનું ડેથ થઈ જાય તો આપણા ફાધર એમની પ્લેસ લઈ લે છે. સિમિલરલી આપણા ફાધર જ્યારે ગ્રાન્ડફાધર થશે ત્યારે એમનો જે સન છે એ એમની પ્લેસ લઈ લેશે. બીકોઝ લાઈફ સ્પેન ઇઝ ઓલ્સો ધેર. યસ. રિપ્રોડક્શન પીરિયડ છે એ ફિક્સ્ડ હશે કે આ ટાઈમે રિપ્રોડક્શન થશે, આ ટાઈમે એના પેરેન્ટ્સ. હા, એ સિઝનલ બ્રીડર છે. તમને મોસ્ટલી પર્ટિક્યુલર સિઝનમાં તમને આઈડેન્ટિફાઈ થશે. સમરમાં કે એમાં તમે જોશો તો હાઈવમાં હની બીઝ નહીં હોય, એટલે હાઈ ટેમ્પરેચર. એટલે લાઈફ સ્પેન ઇઝ ઓલ્સો ધેર. વર્કર, ક્વીન, ડ્રોન બધાની લાઈફ સ્પેન છે. ન્યુલી ફોર્મ થાય છે ઓલ્ડને તો નીકળવું જ પડે, અને મેન્ટેનન્સ, હા, મેન્ટેનન્સ ઓફ ધ પોપ્યુલેશન. અને this is called as life cycle. Newborn become child, child become life cycle. Okay, anything else? See, on this કલાકનો ટોપિક, but તમને deepest part તમને explain કરી દીધો. Yes. કયા કે બધા ના, એટલે ડિપેન્ડ્સ ઓન ધી નંબર ઓફ ઓવમ. ફિમેલ જો ઓવમ નંબર ઓફ ઓવમ ફોર્મ કરશે, મેની મોર નંબર્સ, તો મેની ડ્રોન્સ કેન પોપ્યુલેટ વિથ ઇટ. Okay, then solve. Sure. अच्छा, हाँ, सेक्स डिटर्मिनेशन इन honeybee તમે જેટલા ક્વેશ્ચન્સ પૂછ્યા, આપણે જેટલું ડિસ્કશન કર્યું ટેક્સ્ટ બુકમાં ખાસ જોજો કેટલું લખવાનું છે. બરાબર? 3 માર્ક ક્વેશ્ચન છે. unnecessary points you don't write it, please. Chalo, fine, very nice topic. Next is mutation.
word was first time used by or given by Hugo de Vries? Hugo de Vries, scientist. साइंटिस्ट है ना? अभी क्या? Hugo de Vries gave the first time word mutation, and Hugo de Vries gave mutation theory for evolution. Hugo de Vries એમ કહે છે કે due to mutation evolution occurs. Darwin સાંભળ્યું હશે? Charles Darwin, the father of evolution, and he told that the evolution occurs by natural selection. But natural selection is nothing but what? Anyone? What do you mean by natural selection? Selection of different breeds. Origin of species by means of natural selection. એમની એક બુક છે આ. આપણે આવશે evolution chapter ની અંદર. But what do you mean by natural selection? Yes. Natural selection is about one of the characters which give a chance of survival. Give the chance for survival. Okay. Yes, Pina, what do you want to say? Selection by nature. Absolutely wrong. Natural selection word માં જેવું છે એવો મીનિંગ એવો નથી પાછો. Environmental adaptation હજી થોડું ડીપમાં. You are on the way. Yes, Neha, what do you want to say? ये तो एडप्टेशन आ गई है. See, okay. Yes. हाँ पर डार्विन एम कहते हैं कि origin of species by means of natural selection. Natural selection થી કોઈ species નું origin થયું એવું કહે છે. So what do you mean by natural selection? This I want to know that meaning of this word. પોલિનેશન કરવાનું બધાનો ડિફરન્ટ રેટ્સ એમાં જાય અને પછી જે પ્લેસમાં એડપ્ટ થાય ને તો એમની જે બિહેવિયર ને કેરેક્ટર્સ ને બધું એમના જે સ્પીસીસ હોય ને એના કરતાં અલગ થઈ જાય એવું લાગે જે કેબેજમાં Yes, Ashwini. Please. કેબેજનું કંઈક I'm happy to hear you. Sorry? Migration, no. See, let me complete. નથી કેવું કર્યું? અમે બીજું કંઈક કહી દઈશું ને હમણાં જ કહી દો. નેચરલ સિલેક્શન મીન્સ તમે કહો છો એટલું સાચું છે બટ થોડું એડ કરવાની જરૂર હતી. The organism which adapt the environment and it is fittest, survival of fittest, it obtain the survival of fittest. मतलब કે એટમોસ્ફિયર ને એડેપ્ટ કરે છે અને એના ચેન્જીસ ને ફાઇટ કરવા માટે એડેપ્ટ કરવા માટે કેપેબલ છે. So the organism which adapt the environment and live at that place in any manner, this phenomenon is known as survival of fittest.
and in this condition that organism will win. The organism which cannot adapt the environment, they will die. Nature can select this organism to survive in the atmosphere. This phenomenon is known as natural selection. Natural selection is nothing but the nature will select that organism to survive in that atmosphere. Clear? Okay, so Yugodavich told us that due to mutation, evolution occurs, and now I can tell you the meaning of the mutation. There is change in one nitrogen base on DNA or gene leads to changes in genotype and phenotype. Leads to change in character of an organism. It is known as mutation. Okay, best example I want to write here. Wait, I can move little bit. Just a minute. God is nowhere. This sentence will alter. Yes, understood. Change Changing only one nitrogen base on the DNA or on the gene એક જ પણ આ વસ્તુ અત્યારે ખાલી એક્સેપ્ટ કરી લો. You can accept this કે એક જ નાઇટ્રોજન બેઝ જે છે એનો ચેન્જીસ થશે. બટ આ હું તમને ડેફિનેટલી શ્યોરિટી તમને 6th ચેપ્ટરની અંદર એક્સપ્લેન કરીશ. મને યાદ છે, હું યાદ રાખીશ, તમને હું ત્યારે તમને એક્સપ્લેન કરીશ કે વન નાઇટ્રોજન બેઝ અલ્ટર થઈ જાય તો શું થાય. અત્યારે ખાલી એક્સેપ્ટ કરો that on the gene or on the DNA only one nitrogen base will alter, leads to change in the genotype, leads to change in the phenotype, and this changing in the phenotype it is known as changing in the character. So now here I have written the one sentence there, God is nowhere. ભગવાન ક્યાંય નથી. Now I can move the W from where to no. Words are same. Words are same. Arrangement is different. The meaning will change. So now it becomes God is now here. ભગવાન અહીંયા છે. मतलब કે ભગવાન ક્યાંય નથી ની બદલે ભગવાન અહીંયા છે થઈ ગયું. The meaning will alter. Meaning will change. This is known as mutation. Mutation ની વાત પછી આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એડિશન, I mean to say duplication, ડબલ થઈ જાય કોઈ કોડ ડબલ થઈ જાય. એનો આપણે ક્લાસમાં જ એક્ઝામ્પલ આપીશું, તમને ખ્યાલ આવશે. ડુપ્લિકેશન, વર્ડ પકડજો ખાલી. ડિલીશન, સબ નાઇટ્રોજન બેઝિસ આર ડિલીટેડ, ડિલીટ પણ થઈ શકે છે, ડુપ્લિકેટ બી થઈ શકે છે.
translocation, move from one to another, or move inside the chromosome itself also. Understand? And inversion. Inversion. Yes, the code will be altered. No deletion, no duplication, but code will alter. So that all these things we will discuss in next lecture. बराबर? અહીં આપણે સ્ટોપ કરીએ.